નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ધોરાજીના ફરેણી, તોરણિયા, મોટી પરબડી, નાની પરબડી ગામે વરસાદના કારણે ફુલઝર નદી બે કાંઠે। ફુલઝર નદી ગાંડીતુર બનતા નાની પરબડીથી ચોકી જવાના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા। કોઝવે ઉપર પાણી ફરી વળતા ચોકી તરફ જવાનો રસ્તો બંધ। નાની પરબડીમાં બપોર બાદ ભારે વરસાદ। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, જીએસ ન્યૂઝ 24/7 ધોરાજી। મારું નામ વાઘડિયા કૌશિક, ગામ નાની પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। નાની પરબડીમાં બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા લગીમાં અત્યંત ભારે વરસાદના કારણે નાની પરબડીની ફુલઝર નદીમાં અચાનક ઘોડાપુર આવેલ છે। આપ જોઈ રહ્યા છો કે નાની પરબડીની ચોકી જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ છે। નાની પરબડીની ફુલઝર નદી ઉપર જે કોઝવે આવેલ છે એ કોઝવે કારણે પાણીમાં ગરકાવ છે। કોઝવે ઉપર અત્યારે હાલમાં 3 થી 4 ફૂટ જેવું પાણી વહી રહ્યું છે, જેથી કરી નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ। પરબ, ભેસાણ, જુનાગઢ, વડાલ વગેરે જવાનો રસ્તો બંધ કરેલ છે। નાની પરબડીના ગ્રામજનોની માંગ એ છે કે વહેલી તકે આ કોઝવેને ઓવરબ્રિજ બનાવે એવી સરકારશ્રી પાસે માંગ કરેલ છે। સરકારશ્રીને અનેક વાર રજૂઆત કરવા છતાં આ કોઝવેને અધ્ધર લેવામાં આવેલ નથી। જો કોઝવે અધ્ધર લેવામાં આવે તો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે એવી પરિસ્થિતિ અટાણે સર્જાઈ રહી છે।